ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. અવાજ આવે છે ને મારો? આજના ખૂબ સરસ કાર્યક્રમ વિઝડમ બ્લેસિંગ એન્ડ સોલફુલ રિફ્લેક્શન. આજે આપણા ચેમ્બર માટે ખૂબ સારો દિવસ કહેવાય કે પરમ પૂજ્ય પ્રભુ જીવનદાસ સ્વામીજી આપણી વચ્ચે આપણા ચેમ્બરની અંદર પધારી રહ્યા છે અને આપણને ખૂબ સરસ સારી રીતે આશીર્વાદ મળવાના છે. હું આદરણીય પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ આપણા મહેમાનશ્રી જેઓ મેનેજિંગ ડિરેક્ટર હતા સિટી બેંકમાં કૃષ્ણાભાઈ મજીઠિયા અને આપણા ચેમ્બરના ઓફિસ બેરર સૌ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. થોડાક સમયમાં આદરણીય સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. આપણે આ કાર્યક્રમ અહીંયા શરૂઆત કરવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વભરની અંદર હિન્દુત્વની ભાવના અને સનાતન ધર્મનો જે ડંકો આજે વિશ્વના દરેક લોકોના હૃદયમાં ધબકાવી રહ્યો છે અને એવા સમયે આપણા ચેમ્બરની અંદર પરમ પૂજ્ય આદરણીય સ્વામીજી આપણી વચ્ચે પધારી રહ્યા છે અને આપણે ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા 85 વર્ષથી ઉદ્યોગ અને ધંધામાં ખૂબ સારી રીતે કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક આના સંબંધો આપણા ધર્મ સાથે કઈ રીતે સંકળાયેલા હોય એના વિશે આપણને આજે સ્વામીજી ખૂબ સરસ માર્ગદર્શન આપવાના છે. આપણી વચ્ચે આ ચેમ્બર ઓફ કોમર્સના ખૂબ સારા ટેક્સટાઇલના ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાને હું વિનંતી કરીશ કે આપ સૌનું અહીંયા સ્વાગત પ્રવચન કરે. શ્રી વિજયભાઈ. નમસ્કાર, જય સ્વામિનારાયણ સર્વેને. અમે એવું કોઈકને લાગતું હશે કે આ ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ ધંધાને પ્રમોટ કરતી અને ઉદ્યોગ ધંધાના વિસ્તાર માટે કામ કરતી સંસ્થા, તો શા માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને ધાર્મિક કાર્યક્રમોમાં આજે એમનો પ્રોગ્રામ છે એવું મને ઘણાના ફોન આવ્યા કે કેમ આ પ્રોગ્રામ. દરેક વ્યક્તિ બિઝનેસ ઈચ્છતો હોય, દરેક વ્યક્તિ ધંધો કેવી રીતે વધારવો, ક્યાં વધારવો. હવે કોઈ બી ધર્મ હોય એ ફક્ત ધર્મ નથી રહ્યો, એને બિઝનેસ સાથે પણ જોડવામાં આવતો હોય છે. ધર્મ થકી આપણે કયો બિઝનેસને કેવી રીતે પ્રગતિ કરી શકીએ છીએ, ધર્મ થકી બિઝનેસ કેવી રીતે આગળ વધારી શકીએ છીએ તે પણ આમાંથી આપણે શીખી શકીશું કે સ્વામીજી આપણે ધર્મ થકી બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, ધર્મ થકી આપણે સંસાર કેવી રીતે આગળ વધારવો. ધર્મ દરેક આપણા જીવનમાં સંકળાયેલો છે. પછી એ વ્યવસાય હોય કે શારીરિક તમારું સંસારિક જીવન હોય, દરેક જગ્યાએ ધર્મ આપણી સાથે સંકળાયો છે. માટે ધર્મને એકલો ધર્મ નહીં ગણીએ, એને આપણે એક જીવનનો ભાગ ગણીએ કે દરેક આપણા પ્રગતિમાં જીવનમાં ધર્મનું ઘણું મૂલ્ય રહેલું છે. આજનો આ કાર્યક્રમ આજના વ્યવસાયિક મૂલ્યોને સમજવા માટે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય પ્રબોધજી જીવન સ્વામીજી, જેમના પાવન સાનિધ્યમાં આજનો પવિત્ર અને વિશેષ કાર્યક્રમ એ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવ્યો છે. મંચ ઉપર ઉપસ્થિત હમણાં જ પધારેલ ગુરુપ્રસાદ સ્વામીજી, જે હું હમણાં ગયા વર્ષે કેનેડા ગયો હતો, એટલે આ વર્ષમાં જ, અને ત્યારે ઘણી વાર એમની સાથે વાત થઈ મારી ફોન પર, અને ત્યાં તેમને આપણા મંદિરમાં
સ્વામીજીને મળવાની મુલાકાત ગોઠવી આપી, તમારું સન્માન કરવામાં આવ્યું. અમે ઘણો વખત ફોનથી ટચમાં રહ્યા અને હજુ પણ અમને ટેલિફોનિક ટચમાં છીએ. મળવાનું પ્રથમવાર થયું છે સ્વામીજી તમને. એવા ગુરુપ્રસાદ સ્વામીજી, મંચ પર ઉપસ્થિત સિટી બેંકના પૂર્વ ડિરેક્ટર શ્રી કૃષ્ણ મજીઠિયાજી, ચેમ્બરના મારા સાથી મિત્રો, અમારા ટ્રેઝરર શ્રી નિખિલભાઈ મદ્રાસી, ટ્રેઝરર શ્રી મુનાભાઈ શુક્લ, સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ નિખિલભાઈ મદ્રાસી ઉપસ્થિત નથી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વગાસિયા, ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી મનીષભાઈ કાપડિયા. આ પ્રોગ્રામ મનીષભાઈ કાપડિયાના ઇનિશિયેટિવ લેવાથી થયો છે અને મનીષભાઈ કાપડિયા દ્વારા પ્રોગ્રામ ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ ચેમ્બરના માનવંતા સભ્યશ્રીઓ, ઉદ્યોગ સાહસિકો, સજ્જનો, સન્નારીઓ, હું આ પવિત્ર અને વિશેષ કાર્યક્રમમાં આપ સર્વેનું હૃદયથી સ્વાગત કરું છું. પ્રથમ તો હું પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું. આજનો આ પવિત્ર અને વિશેષ કાર્યક્રમ તેમના પાવન સાનિધ્યમાં યોજાયો છે. આજે આપણે સૌ સ્વામીજીના આશીર્વચનો અને માર્ગદર્શનથી ધંધો અને ઉદ્યોગ અને વ્યાપારમાં ઉત્કૃષ્ટતાનો સાચો અર્થ સમજીશું. મારું એવું માનવું છે કે વ્યાપાર અને આધ્યાત્મિકતા બંને એકબીજાના પૂરક છે. જ્યારે વ્યાપાર અને ઉદ્યોગ નૈતિક અને સેવાભાવથી કરવામાં આવે ત્યારે માત્ર આર્થિક ઉપાર્જનનું સાધન બનતું નથી, પણ તેની સાથે સાથે ધર્મ અને આખી સંસ્કૃતિઓ પણ ઉદ્ધાર કરે છે. મિત્રો, આધ્યાત્મિક હવે માત્ર મંદિર પૂરતી સીમિત રહી નથી, પણ તે હવે વ્યવસાયમાં લીડરશિપ હોય, બિઝનેસ એથિક્સ અને જનકલ્યાણ સુધી વિસ્તરી ગઈ છે. વ્યવસાયમાં પ્રગતિ હેતુ તેમજ જીવનમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પણ પરમ પૂજ્ય સ્વામીઓના આદર્શ અને શુભ વિચારો આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે. જે માર્ગ પર ચાલીને આપણે વ્યાપારની સાથે સાથે જીવન જીવવામાં આધ્યાત્મિક સંતુલન પણ જાળવી શકીએ છીએ. તો હવે આપણે પરમાત્માના આશીર્વાદથી પોતાના ધંધા વ્યવસાયને અને જીવનને નવી ઊંચાઈ આપીએ. મેં કહ્યું તે પ્રમાણે કે દરેક વ્યવસાયમાં અને દરેક જગ્યા પર ડગલે ને પગલે આપણે ધર્મનું જરૂર પડતી હોય છે અને એ ધર્મ થકી આપણી પ્રગતિ થતી હોય છે. માટે મંદિરમાં જ જવાથી આપણે ધર્મ સાથે છીએ એવું ના ગણીએ અને આપણે દરેક ક્ષેત્રમાં ધર્મ આપણી સાથે જોડાય છે તેવું માનીને આગળ ચાલીએ. અને ફરી હું આ સેમિનારમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. તો આપણે સ્વામીજીએ જે આ ધર્મ, વ્યવસાય અને આપણું આધ્યાત્મિક જીવન સાથે કેવી રીતે ધર્મ જોડાયો છે તે બાબતે એમનું પ્રવચન સાંભળીશું ને એમાંથી કંઈક ગ્રહણ કરવાની આપણે કોશિશ કરીએ. અને તદુપરાંત આપણે કોઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય, કંઈ પૂછવો હોય પ્રશ્ન, તો સ્વામીજી આખરમાં તમને જવાબ આપશે કે ક્વેશ્ચન આન્સર સેશનમાં. ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી. હવે આપણી વચ્ચે આપણા ડિગ્નેટરી મહેમાનો ઉપસ્થિત છે, એમને આપણે બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરવું છે. હું સ્વાગત કરીએ પછી હું આપણી વચ્ચે ખાસ મુંબઈથી ઉપસ્થિત સિટી બેંકના આપણી વચ્ચે ગુરુપ્રસાદ સ્વામી ઉપસ્થિત છે. તેઓ વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ અને આપણી ઓફિસ બેરર ટીમ ગુરુપ્રસાદ સ્વામીનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરે. આપણી વચ્ચે બીજા જેવા મહેમાન કૃષ્ણભાઈ મજીઠિયા, તેઓ સિટી બેંકની અંદર એમડી તરીકે સેવા આપી ચૂક્યા છે. એવા કૃષ્ણભાઈનું પણ સ્વાગત કરવા માટે હું પ્રમુખશ્રી અને ઓફિસ બેરર ટીમને વિનંતી કરું. આપણે બધા કાર્યથી આખો પ્રોગ્રામ શા માટે આયોજન કરવામાં આવ્યો છે
અને આપણી ચેમ્બર શું પ્રવૃત્તિ કરી રહી છે, આપણા મહેમાનોને પણ જાણ થાય, મિત્રોને પણ જાણ થાય. એના માટે હું માનનીય મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાને વિનંતી કરીશ. શ્રી નીરવભાઈ. મંચ પર ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાલાજી, જેમનું મને, મનીષભાઈ અને અમારા જેવા યુવાનોને, પરેશભાઈ છે, ગણપતભાઈ છે, જેઓ અમે વર્ષોથી જેમને માર્ગદર્શન મળતું રહ્યું એવા ગુરુપ્રસાદ સ્વામીજી, આપની વચ્ચે સિટી બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સાહેબ ઉપસ્થિત છે, જેઓ ખાસ મુંબઈથી આજે આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. ચેમ્બરના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ એવા રમેશભાઈ વગાસિયાજી, ટ્રેઝરર મૃણાલભાઈ શુક્લાજી, જેઓ સતત યુવાનોના માટે ચેમ્બરની અંદર અનેકો કાર્યક્રમ કરતા હોય, આઈટી સેક્ટર અને વિવિધ સેક્ટરોની સાથે જોડાયેલા એવા અને ખાસ એજ્યુકેશન સેક્ટર સાથે જોડાયેલા એવા મનીષભાઈ કાપડિયા, ઉપસ્થિત ચેમ્બરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ઉપસ્થિત મિત્રો. પ્રમુખશ્રીએ ખૂબ સારી વાત કહી અને એમને આ કાર્યક્રમનું મહત્વ શું છે એ વિષય એમને ખૂબ સારી રીતે એ વિષયને સ્પર્શ કર્યું છે કે આધ્યાત્મિકતા અને વ્યવસાય એ બંનેના સમન્વયની સાથે કેવી રીતના રાષ્ટ્ર ઉત્થાન માટે કામ કરવું જોઈએ એના માટેના મહત્વનો કાર્યક્રમ છે. આપણે હંમેશા વિચારતા હોઈએ કે બિઝનેસની અંદર એથિક્સ હોવા જોઈએ, પણ એથિક્સની સાથે સ્પિરિચ્યુઆલિટી જો બિઝનેસની અંદર આવે તો એ બિઝનેસ કયા લેવલ પર જઈ શકે એના વિશેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્વામીજી, આપને ચેમ્બરના વિશે જો અમે વાત કરીએ તો સમગ્ર દેશની અંદર સૌથી જૂની ચેમ્બરોમાંની એક ચેમ્બર એ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, જેની સ્થાપના 1940ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ અને આ 85મું વર્ષ આ સંસ્થાનું આ ચાલી રહ્યું છે. આ સંસ્થા ફક્ત સુરત માટે નહીં પણ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈને ઉમરગામ સુધીના ઇન્ડસ્ટ્રીઝ અને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે. ચેમ્બર ઓફ કોમર્સની અંદર 13,500થી વધારે સભ્યો જોડાયેલા છે, જે વિવિધ ક્ષેત્રથી આવે છે. ખાલી ટેક્સટાઇલ ડાયમંડ સિટી તરીકે સુરત લોકોની વચ્ચે છે, પણ ટેક્સટાઇલ ડાયમંડ સિવાય રિયલ એસ્ટેટ, બાયોટેકનોલોજી, એન્જિનિયરિંગ, અલગ અલગ જેટલા પ્રોફેશન્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, એડવોકેટ્સ થી લઈને તમામ અલગ અલગ પ્રોફેશન ને તમામ વિસ્તારથી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પણ આની અંદરના સભ્ય ઉપસ્થિત છે. ચેમ્બરને ચલાવવા માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. સ્વામીજી, 110 જેટલી કમિટી ચેમ્બરની અંદર કાર્યરત છે. ટેક્સટાઇલ હોય તો ફક્ત ટેક્સટાઇલ એક બહુ મોટો વિષય થઈ જાય, પણ ટેક્સટાઇલની અંદર આપ જોશો તો એની અંદર વિવિંગ ક્ષેત્ર અલગ છે, મોડર્ન વિવિંગ અલગ છે, ટેકનિકલ ટેક્સટાઇલ અલગ છે. એટલે ટેક્સટાઇલ ખૂબ મોટો હતો. આવી ટેક્સટાઇલની અંદર કામ કરતી બી 10 થી 12 કમિટી અલગ અલગ હોય. આ પ્રમાણે 110 કમિટીઓ ચેમ્બરમાં કાર્યરત છે, જે સતત દક્ષિણ ગુજરાતના બિઝનેસને લાગતા પ્રશ્નોને, દરેક કમિટી પોતાના ક્ષેત્રને લાગતા જે પણ પ્રશ્નો હોય તેને વાચા આપે છે. ચેમ્બર સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે અને ઉદ્યોગકારોની વચ્ચે એક સેતુનું કામ કરતું રહ્યું છે. સાથોસાથ સમગ્ર વર્ષની અંદર ચેમ્બરમાં 300 થી વધુ કોઈ એક સંસ્થા, સ્વામીજી જ્યારે અમે બીજા ચેમ્બરોની મુલાકાતે જતા હોય, સમગ્ર દેશની એપેક્સ ચેમ્બર તરીકે ફિક્કી અને આપણે સૌ જાણીએ છીએ, ફિક્કીની અંદર પણ જતા હોય ત્યારે હંમેશા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને એક આગવું સ્થાન આપવામાં આવે છે. કારણ જે પ્રકારે અહીંયા જે કાર્યક્રમો થાય છે, જે પ્રકારે ચિંતનની સાથેના કાર્યક્રમો થાય છે, એ સમગ્ર દેશની અંદર આ ચેમ્બરમાં થાય છે અને 300 થી વધુ કાર્યક્રમ એક વર્ષના સમયગાળાની અંદર કરવામાં આવે છે. આજનો જે કાર્યક્રમ જે છે સ્વામીજી, આ 278મો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષની અંદર 6 જૂને આ સમયગાળો પતવાનો છે, તે 355 દિવસ થવાના છે. એની અંદરના 278મો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ સ્વામીજી, અમે
સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો કેવી રીતના બીજા દેશોની સાથે વ્યવસાય કરી શકે, વ્યવસાય વિકસાવી શકે, એના માટે એક સ્પેશિયલ ગ્લોબલ કનેક્ટ કરીને પણ એક ઇનિશિયેટિવ કર્યું છે. ગત વર્ષે અમારા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રમેશભાઈ વગાસિયાજીએ એક મિશન 84 હાથ ધર્યું હતું. એને સાથે રાખીને આ વખતે અમે પરમનન્ટ સ્ટ્રક્ચર તરીકે ગ્લોબલ કનેક્ટ બનાવ્યું છે અને વિશ્વના અનેક દેશોની સાથે આજે અહીંયાથી લોકોને જોડી એક્સપોર્ટ બી કરાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રકારે સ્વામીજી ચેમ્બર કાર્યરત છે. આપ આજે અહીંયા પધાર્યા અને આજે ખાસ જ્યારે પરમ પૂજ્ય શ્રી પ્રબોધ સ્વામીજી આજે અહીંયા પધારવાના છે તો ચેમ્બરના માટે ખૂબ આજે ગૌરવની અને એક લાગણીશીલ આજની એક ઘટના છે. ફરી આપને અમે આવકારીએ છીએ. ધન્યવાદ. ખૂબ સરસ નિખિલભાઈ. હવે આપણે નીરવભાઈ, હવે આપણે જેમને સાંભળવા છે તેવા આજના આપણે એક મહેમાન શ્રી કૃષ્ણાભાઈ મજીઠિયા, એમનો પરિચય થોડો ટૂંકમાં આપું તમને. કૃષ્ણાભાઈ મજીઠિયા, CA with rank ex-managing director with Citibank, head finance CRO for Asia Pacific. Over 3 decades of experience in banking, global market, treasury, strategic governance and risk management. Currently advisor to regulated entity like banks and asset management companies, fintech and startups. Also currently serving as the youth leader for the entire Mumbai Satsang youth, dedicating valuable time, efforts, knowledge and skill to instill virtual values and inspire positive transformation in today's youth. હું કૃષ્ણાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું એમને વિનંતી કરીશ કે તેઓ આપ સૌને સંબોધિત કરે. अक्षर पुरुषोत्तम महाराज जी जय, गुरु हरि हरिप्रसाद स्वामी महाराज जी जय, प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराज जी जय जय जय, राधा कृष्ण देव जी जय जय जय, सिया रामचंद्र जी जय जय जय, महावीर भगवान जी जय जय जय. મનીષભાઈ ને બધા વાત કરી કે હું મહેમાન છું, એકચ્યુઅલી નથી. મને સુરત આવવાનું પહેલેથી બહુ ગમતું. પહેલાં મારી થોડીક ટૂંકમાં વાત કરી લઉં. હું બોમ્બે રહું છું, મારા ફાધર બી બોમ્બેના જ છે અને મારા મધર સુરતના છે, એટલે મારો જન્મ સુરતમાં થયો છે. એટલે સુરત તો હું બહુ પહેલાં આવો તો મારું મોસાળ છે, એટલે સુરત ગમે. એનો મતલબ એમ નથી કે હું તમને બધાને મામા કહું છું, પણ એક પરિવારની ભાવના છે, એટલે સુરત તો બહુ ગમે. બીજું, ઘણા વર્ષ પહેલાં જ્યારે બેંકમાં હતો ત્યારે ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી હતા, ત્યારે મારા બેંકના એક સિનિયર કલીગને હું સ્વામીજીના દર્શન માટે લઈ ગયો. બોમ્બેમાં ત્યારે હતા ત્યારે બેઠા અને વાતચીત કરી. પહેલી વખત સ્વામીજીના દર્શન કરતા, પહેલી વખત કોઈ સંતના દર્શન કરતા હતા અને બહુ એજ્યુકેટેડ છે, બેંકમાં હોય એટલે હાઈલી ક્વોલિફાઈડ હોય, પણ એમના જીવનમાં એવું કોઈક સંતના દર્શનનો ભાગ્યોદય પહેલાં નહોતો, પછી થયો. એટલે એમને પૂછ્યું સ્વામીજીને કે સ્વામીજી, તમે આટલું બધું વિચરણ કરો છો, બધે જાઓ છો દેશ પરદેશમાં, તો તમને સારામાં સારી જગ્યા કઈ ગમે? એટલે સ્વામીજી જે વાત કરી, બહુ અદ્ભુત વાત કરી. સ્વામીજી કહે કે જ્યાં ભક્તો હોય ને અમને વધારે ગમે ત્યાં. અને પછી એક વાત કરી, ઘણા બધા શહેરના નામ લીધા, તો કે સુરતમાં બહુ ભક્તિ પ્રધાન સમાજ છે, એટલે અમને સુરત બહુ ગમે. એટલે સુરતના સમાજની ભક્તિ છે, એટલે આજે આપણને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના દર્શનને આશીષનો લાભ મળશે. વિજયભાઈ વાત કરી કે દરેક વ્યવસાયમાં ધર્મ, આધ્યાત્મિકતા બહુ જરૂરી છે. એને બહુ સરસ રીતે પ્રોગ્રામનું એક પ્રિફેસ કે કોન્ટેક્સ મૂક્યો. પોલિટિક્સમાં બી ધર્મની જરૂર છે તો દેશ સારું ચાલે, બિઝનેસમાં ધર્મની જરૂરી છે તો બિઝનેસને એથિક્સ ને બિઝનેસ પ્રોસ્પર થાય, બધાને સારો લાભ મળે. કોઈ બી પ્રોફેશન, મેડિકલ હોય, લીગલ હોય, બધામાં ધાર્મિકતા કે આધ્યાત્મિકતાની બહુ જરૂર છે. હા, ધર્મમાં પોલિટિક્સ ન હોવું જોઈએ, ધર્મમાં કમર્શિયલાઇઝેશન ન હોવું જોઈએ. અને જ્યાં પ્રગટ સંત હોય, જ્યાં ભગવાન ધારક સંત હોય,
તે ધર્મની શુદ્ધતા અને પવિત્રતાને રાખી મૂકે છે, એનું જતન બી કરે છે અને પોષણ કરે છે. અને આપણે બધા ખૂબ બધા ભાગ્યશાળી છે કે એવા ભગવાન ધારક સંત પ્રબોધ સ્વામીજીના આપણને દર્શન થાય છે, જે ટોટલ ને ટોટલ એક સ્પિરિચ્યુઅલ વિઝડમ કે સ્પિરિચ્યુઅલ વાતો અને કેવળ ને કેવળ આપણે બધા સૌ તન મન ધન અને આત્માથી સુખી થઈએ એવી એક નિરંતર ભાવનાથી બધે દેશ પરદેશમાં વિચરણ કરી રહ્યા છે. એટલે મને કહેવામાં આવ્યું કે તમે થોડીક સ્પિરિચ્યુઆલિટી ઇન બિઝનેસની વાત કરજો. મેં 30 વર્ષ સિટી બેંકમાં કાઢ્યા. અત્યારે હું પોતાનું એડવાઇઝરી બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે. મેં એક કંપની બી ઇન્ક્યુબેટ કરું છું આઈટી સેક્ટરમાં, બીજા 2-3 પાર્ટનર્સને મળીને. પણ બેંકમાં અમે હતા, બધે આમ જોબ કરતા, પણ અમારું જોબ હતું બેંકને ફાયદો કરાવવાનો. કે બેંક કોઈક સામાજિક સંસ્થા નહોતી, કોઈક ધાર્મિક સંસ્થા નહોતી, અને એમનું એક જ ઇન્ટેન્શન હતું ગમે તેમ કરીને પૈસા બનાવો. અમેરિકન બેંક છે એટલે ટોટલી કેપિટલિસ્ટ માઇન્ડેડ હતી. એટલે કઈ રીતે બિઝનેસ કરવો એનું નોલેજ, એનો એક્સપિરિયન્સ, એનો અનુભવ બધો થયો. એક રીતે જોવા જઈએ તો સિટી બેંક ઇન્ડિયામાં જ ઓલમોસ્ટ 125 વર્ષથી છે. આપણે વિચાર 1902માં પહેલી બ્રાન્ચ ખોલી અને આજે 2025 છે, 123 વર્ષથી ઇન્ડિયામાં છે અને 250 વર્ષ પહેલાં એ બેંક સ્થપાઈ છે. એટલે કેટલા બાહોશ, કેટલી એન્ટરપ્રિનરશિપ કેવું જબરદસ્ત હશે કે આટલા બધા વિશ્વયુદ્ધ થઈ ગયા, એટલા બધા ઉથલપાથલ થઈ ગઈ, પણ છતાં બી બેંક રહી ગયા. અને આજે બી આખા ગ્લોબલ બેંક મોટી 90 કન્ટ્રીઝમાં ઓલમોસ્ટ છે. એટલે બહુ બધું સરસ કામ કર્યું, એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. ઘણા મોટા વ્યક્તિઓની સાથે ઉઠક બેઠક થઈ, મળવાનું થયું, વાતો થઈ, મિટિંગો થઈ, ડિસ્કશન થયા, બધું બહુ થયું. પણ એક વાતનો વિશેષ અનુભવ થયો કે જો હું સત્સંગમાં ના હોત, જો મને મારા માથા ઉપર હરિપ્રસાદ સ્વામીજીના, જે પ્રબોધ સ્વામીજીનો હાથ ના હોત, એવા સંતોનો સમાગમ ન હોત, તો મારી પરિસ્થિતિ કઈ હોત હું કલ્પના ન કરી શકું. એટલું શું કહી શકું કે અહીંયા તો હું ના ઊભો હોત. કેમ કે સત્સંગ એ ખરેખર જીવનમાં વિવેક આપે છે. સત્સંગથી કે આધ્યાત્મિકતાથી, અને જે સત્સંગ ગુરુવાણીથી જે આપણને શીખવા મળે, ભગવાન ધારક સંત મુનિ પરાવાણીથી શીખવા મળે કે આપણા શાસ્ત્રો છે એમાંથી બધી જ રીતનું આપણને જ્ઞાન ને ઇન્સ્પિરેશન બધું જ મળે છે. પછી કોઈ પ્રોફેશનમાં હોય, મેડિકલમાં હોય, બિઝનેસમાં હોય કે કોઈ બી. અને મેં મારા જીવનમાં પોતાની જોબમાં બહુ બધા અનુભવ કર્યા કે જે અમારા શાસ્ત્ર છે, જે વથરામૃત સ્વામીની વાત, જે ગુરુહરિની આજ્ઞા છે, જે આ સંતોનો સમાગમથી જે વાતો સાંભળીએ કે શીખીએ, એમાંથી જોબમાં ઘણું બધી રીતે એક ઇઝી પડી જતું હતું. સ્ટ્રેસ આવે, ઇશ્યુઝ આવે, પ્રમોશન આવે, ડિસ્કશન્સ આવે, જે બી બધું હતું. પણ એ જે વાતો આપણે સાંભળીને એપ્લાય કરીએ છીએ તો જોબમાં બહુ ઇઝી પડી જતું હતું અને ખ્યાલ આવતો હતો. પણ એવી રીતે દરેક ફિલ્ડમાં આ વસ્તુ એપ્લિકેબલ છે. આપણે આગળ જોઈએ કે આપણે ગ્રંથો છે, રામાયણ, મહાભારતનો પ્રસંગ આપણને ખબર, બહુ અદ્ભુત છે કે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું એ પહેલાં અર્જુનભાઈને થોડુંક ડાયલેમામાં આવી જાય છે કે અમારે કેવી રીતે મારવા. આપણને પ્રસંગ ખબર, એ પ્રસંગમાં અંદર નથી જતો. અને આપણે ઘણી બધી જગ્યાનો ફોટો કે મૂર્તિ જોયું છે કે ભગવાન કૃષ્ણ યુદ્ધના ભૂમિ પર વચ્ચે રથ લઈને, અને અર્જુન છે અને આખી ગીતાનો ઉદ્ઘોષ કરે છે. એક બાજુ પાંડવ છે ને એક બાજુ કૌરવ છે, આપણને ખબર. પણ આપણે એ હજારો વર્ષ પહેલાની પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકીએ કે જ્યારે અર્જુન એકદમ ઉદાસ થઈ જાય છે, થાકી જાય છે, ઉમંગ ખોઈ નાખે છે, લડવાની વાત મૂકી દે છે, ધર્મ યુદ્ધ હોય છે, ભગવાન કૃષ્ણના સારથી હોય છે, પણ છતાં બી ઇમોશન્સ, એના ભાવો વચ્ચે અટવાઈ જાય છે અને એ બાણ છોડી દે છે કે મારાથી નહીં લડાય. આવી પરિસ્થિતિ મારીને આપણી જીવનમાં આવવાની જ છે કે આપણને એવું થાય કે મારાથી એ નહીં થાય. પછી કોઈ બી કારણ હોય, કોઈ બહારની પરિસ્થિતિ કે માનસિક પરિસ્થિતિ, ગમે તેવું હોય, કે આપણે ઉમંગ છોડી દેતા હોઈએ છીએ. જે કરવાની છે, આપણી ફરજ છે, આપણું પેશન છે કે ગમે તે આપણે મૂકી દેતા હોઈએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાને રથને વચ્ચે કેમ લીધું? એમને અર્જુનને સમજાવવા હોત તો પાછળ તંબુમાં લઈ શક્યા હોત કે ચાલો આપણે પાછા જઈએ પેવેલિયનમાં ને આપણે તમને ત્યાં સમજાવો. થઈ શકે જ ને, કેમ કે એમને તો જે અર્જુનને વાત કરવી હતી તો ગમે ત્યાં કરી શકે. પણ એ રથને વચ્ચે લે
તો આપણી રીતે કેવી પરિસ્થિતિ કે ભાઈ એક બાજુ પાંડવની સેના એમ થાય કે આ કૃષ્ણ ભગવાન રથ લઈને ક્યાં ચાલ્યા ઓલી બાજુ, અને કૌરવને એવું થાય કે અમારી બાજુ ક્યાંથી ક્યાં આવે છે, શેની માટે આવે. પણ કૃષ્ણ ભગવાન વચ્ચે ને વચ્ચે જ રથ મૂકી રાખે છે અને પછી આખું ગીતાના શ્લોકોને અધ્યાયને બોલીને એમને દિવ્ય સ્વરૂપનું દર્શન આપે છે ને ભગવાનનું એનું અસલી સ્વરૂપનું વિજ્ઞાન થાય છે. પછી એને બળ આપે છે કે ભાઈ અમારે ધર્મ યુદ્ધમાં નિમિત્ત થવું છે ને આપ જેમ કહો એમ મારે કરવું છે. પણ એ તો આખો ગીતાનો અધ્યાયની પરિસ્થિતિને આપણને ભગવાન કૃષ્ણે બહુ સરસ એક આયોજન મૂક્યું, એક બહુ સરસ એપ્રોચની વાત શીખવાડી કે જે દરેક ફિલ્ડમાં કામ લાગે. કે જ્યારે આપણે કોઈ બિઝનેસમાં એવી પરિસ્થિતિ થાય, જ્યારે આપણે ઘરમાં એવી પરિસ્થિતિ થાય અને થવાની જ છે, દરેક પળે આપણને બે ચોઈસ આવતી હોય છે અને બે વિચાર આવે, કાં તો બે કોઈ કન્ફ્યુઝન હોય, કાં તો કોઈ ડાયલેમા હોય કે કરવું કે ના કરવું, યોગ્ય છે કે અયોગ્ય છે. એમ બિઝનેસમાં ડિસિઝન લેવાનું હોય કે મારે કરવું કે ના કરવું, યોગ્ય છે કે ના કરવું, નવો ધંધો ચાલુ કરવો કે ના કરવો, વગેરે વગેરે વગેરે. તો ભગવાન કૃષ્ણ કે એક બાજુ પાંડવોની સેના છે, એક બાજુ કૌરવોની સેના, તારે ચૂઝ કરવાની કે તારે શું કરવાનું છે. એક બાજુ પ્રોફિટ છે, એક બાજુ લોસ છે, એક બાજુ યોગ્ય છે, એક બાજુ અયોગ્ય છે, એક બાજુ ધર્મ છે, એક બાજુ અધર્મ છે. આવા બધા ડાયલેમાં આવે ત્યારે, અને બિઝનેસમાં આવવાના જ છે, ઘરમાં રહીએ બહાર નીકળે ત્યારે બી આવવાના છે. ત્યારે ગીતામાં આધાર પરથી આપણને શીખવા મળે કે આવા કોઈ કન્ફ્યુઝન ડાયલેમાં આવી કોઈ પરિસ્થિતિ થાય ત્યારે ભગવાન કૃષ્ણને જે ગીતાના શ્લોક બોલ્યા અને અર્જુનને જે સાચું જ્ઞાન આપ્યું એમાં સંપૂર્ણ ધાર્મિકતા અને સંપૂર્ણ આધ્યાત્મિકતાની વાત હતી, જેમાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગના આધારે એના આત્માને અને બધાને સુખી કરવાની વાત હતી. એની ભક્તિ ગ્રહણ કરી એને ભગવાનને એક નિમિત્ત બનાવવાની વાત હતી એમના યોગ કાર્યમાં. તો એ વસ્તુને અર્જુનભાઈ એને સમજાવી. તો આપણે એવા કોઈક શાસ્ત્રના આધારે, ધર્મગુરુની ભણાવણીના આધારે એના બેઝિસ પર ડિસિઝન લઈએ ત્યારે કોઈ દિવસ આપણા ડિસિઝન ખોટા પડવાના નથી. એ ભગવાન કૃષ્ણ એની વાત મૂકી છે. બહુ સામાન્ય જેવી વાત લાગે, પણ આપણે ખરેખર ખૂણાવા બેસીને વિચાર કરીએ તો બહુ જ ઊંડાણવાળી વાત છે. કેમ કે ઘણી વખત આપણે ડિસિઝન આપણી બુદ્ધિથી લઈ લેતા હોઈએ, આપણે અનુભવ પરથી લેતા હોય. ખોટું નથી, કોઈને પૂછીને લઈએ એ બી ખોટું નથી. આ બધું કરવાની કોઈ ના નથી કહેતો, આપણે જીવનમાં કરતા હોઈએ. પણ આપણા શાસ્ત્રો છે, આપણા ધર્મગુરુ છે, એમની પરાવણી છે, આ સંતોની સાથે જે ગુરુ છે, આ સંતો છે, એમની પાસે જઈને કે એમની વાતોથી આપણને જો જે શુદ્ધ જ્ઞાન, સાચી સમજણ મળે એના જેવી કોઈ આપણને આપે નહીં. જ્યાં આપણને પછી સક્સેસની બી ગેરંટી આપે અને સાથે સાથે બળ બી આપે છે. જ્યાં આપણે આગળ વધવાનો ઉમંગ બી વધારે છે, આપણને નિરંતર ઇન્સ્પિરેશન આપે. જ્યાં આપણે કોઈ ભૂલ ના કરી શકીએ ને કોઈ આપણે પાછું પડી ન શકે, કોઈ આપણને નુકસાન ન થાય એની બી આપણને વાત કરે છે. એટલે આજનો ટોપિક બહુ સરસ છે, વિઝડમ, બ્લેસિંગ્સ અને સોલફુલ રિફ્લેક્શન્સ. આ વસ્તુ જે છે એ કોઈ વ્યક્તિ ના આપી શકે, કોઈ જ્ઞાની વ્યક્તિ બી ના આપી શકે. આ વસ્તુ જે છે ભગવાનની જે ગ્રંથો છે, ભગવાનની પરાવાણી છે, કાં તો ભગવાનને ધારક એવા સંત છે, એમની પરાવાણીમાંથી આ સાચી આધ્યાત્મિક વિઝડમ અને આશીર્વાદ અને એવા આપણને અંતરદ્રષ્ટિ કરાવે એવા વિચારોની એવી પ્રેરણા આપણને મળે છે. આશીર્વાદ તો કોઈની તાકાત નથી. કોઈ સિટી બેંકનો હોય કે કોઈ ગમે એટલો મોટો ઇન્ડસ્ટ્રીઝ છે કે ગમે એટલો મોટો પોલિટિશિયન હોય, દેશનો પ્રેસિડેન્ટ હોય, પણ એની તાકાત નથી આશીર્વાદ આપવાની. એ આશીર્વાદ તો કેવળ ભગવાન કે ભગવાનના ધારક સંત જ આપી શકે. ને આશીર્વાદ જે કામ કરે એ કોઈ બુદ્ધિ કે કોઈ તાકાત કે કોઈ એનો કોઈ કામ કરી ના શકે. આપણે હજી એક પ્રસંગનો વિચાર કરીએ, એ મહાભારતનો, કે અભિમન્યુ યુદ્ધ જાય છે ને ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. કેમ કે એમને નોલેજ હતું કે ચક્રવ્યૂહની અંદર કેમ જવું, અને પણ બહાર આવવાનું નોલેજ નહોતું. આપણને પ્રસંગ ખબર છે એટલે ડિટેલમાં જવાની જરૂર નથી. પણ અંદર જાય છે ને પછી ફસાઈ જાય છે, અને પછી બધા કૌરવના મંદાતો બધા મળીને એને એનો અંત કરી નાખે છે. તો પ્રસંગ આપણે વાંચ્યો છે, સાંભળ્યો છે, પણ એમાંથી બી આપણને બિઝનેસમાં આગળ વધવામાં, દરેક ચીજમાં એમાંથી આપણને એક પ્રેરણા મળતી હોય છે કે હાફ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એમને અડધું નોલેજ હતું કે હું અંદર જાઉં પણ બહાર આવું અઘરું હતું, એટલે એની પાસે નોલેજ નહોતું. એટલે હાફ નોલેજ હતું, એમાં ઓવર કોન્ફિડન્સમાં
પછી એમનો અંત થઈ ગયો. એમ બિઝનેસમાં બી આપણે જો વિચાર કરીએ તો હાફ નોલેજથી આપણે કોઈ બી ધંધો કરશું ને ઓવર કોન્ફિડન્સમાં જોશું તો પછી પાછળથી કદાચ પસ્તાવાનો વારો આવે, રાઈટ? તો હમણાં હું ઘણી બધી સ્ટાર્ટઅપ સાથે એડવાઇઝર તરીકે છું. બધું યંગ બ્લડ છે, બહુ એનર્જેટિક છે. હમણાં અમને બી વાત કરી કે આખો આઈટી વેલી અહીંયા ખોલી છે સુરતમાં. મને બહુ આનંદ થયો કે બધા યંગસ્ટર્સને અહીંયા બહુ સારી આઈટીની તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, નવા વેન્ચર થશે. બહુ ગમ્યું, બહુ વાત બહુ ગમી ગઈ મને. કેમ કે હમણાં પરમ દિવસે બેંગ્લોર હતો, ગુજરાતના ઘણા બધા બેંગ્લોર ગયા કેમ કે એટલો આઈટીનો અહીંયા ઓપોર્ચ્યુનિટી નથી. હવે સુરતમાં કરી રહ્યા છે તો બહુ આનંદ છે વાત સાંભળીને. ગુરુજી હવે હાજી અવકાશ વિચારો રાખો. તો આપણા સ્ટાર્ટઅપ્સમાં આપણે છે તો યંગ બ્લડ છે, પણ નોલેજ બહુ છે, પણ અનુભવ નથી. એટલે નોલેજની સાથે અનુભવ હોય તો ધંધામાં સક્સેસનું બહુ ચાન્સીસ સારા થઈ જાય છે, બરાબર? એટલે હાફ નોલેજ ચાલો ફૂલ નોલેજ હોય, એની સાથે જો અનુભવવાળા હોય તો યંગ અને જે એક્સપિરિયન્સ જે લોકો છે એનું કોલેબોરેશન, એનું પાર્ટનરશિપ હોય તો કામ આગળ થાય. પણ એમાં વચ્ચે શું આવે? પોતાના હર્ટમાં ઈર્ષા વચ્ચે આવે છે. હું આની સાથે કેવી રીતે આની પાસે તું સમજું. એક્સપિરિયન્સ વાળાને એમ થાય કે આને કંઈ આવડતું નથી, ને નોલેજ વાળાને થાય કે આમાં શું શીખવાડશે. એ આપણો દરેક બધાનો ઈગો છે, બીજું કંઈ નથી. પણ જો ભેગા મળીને કરીએ તો પછી સક્સેસના ચાન્સીસ ખૂબ વધી જાય અને કદાચ સક્સેસ ગેરંટેડ બી થઈ જાય. અમે જોયું સ્ટાર્ટઅપ વાળા બહુ ઓવર કોન્ફિડન્ટ છે, રાઈટ? મેં હમણાં 3 સ્ટાર્ટઅપ સાથે કામ કર્યું. એક તો એના પ્રોડક્ટ માટે બહુ ઓપ્ટિમિસ્ટિક છે અને કેશ ફ્લો ઉપર ધ્યાન નથી આપતા, એટલે પછી તકલીફ થાય છે. 2 વર્ષ થાય એટલે પછી બંધ કરી દેવી પડે છે. પ્રોડક્ટ ચાલ્યું ના ચાલ્યું, જોઈએ એવું ના ચાલે, રાઈટ? પણ અનુભવ નથી, નોલેજ છે, પ્રોડક્ટ બી બહુ સારા છે, અને જેને અનુભવ છે એને બી પછી નીચેવાળા છે યંગસ્ટર્સ લોકોની સાથે કામ કરતા ફાવતું નથી. એટલે કહેવાનું નહીં કે આપણને આ વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ જો ભેગા મળીને કામ કરો તો ઘણો બધો આપણને સક્સેસને ફાયદો થાય. પણ એ ભેગા નથી મળાતું એનું કારણ છે આપણા હઠમાનની ઈર્ષા, આપણી માનીનતા, આપણે જેને પકડી રાખીએ છીએ. હવે આની કોઈ દવા જે છે એ કોઈ યુનિવર્સિટીમાં નથી. આની કોઈ દવા છે કોઈ કે આનું નોલેજ છે કોઈ એટલે આપણે જે આપણું જે ઈગો છે, આપણે જે હઠમાનની ઈચ્છા છે, એની કોઈ દવા એલોપેથી પાસે બી નથી, એની કોઈ દવા આયુર્વેદિક પાસે નથી, એની પાસે દવા કોઈ હોમિયોપેથી પાસે નથી. એ ચીજ કોઈ એમઆરઆઈ પણ કે સ્કેનમાં પકડાતી નથી. છે જ મોટો રોગ છે એટલે ત્યાં આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે, અને ત્યાં સંતની બહુ જરૂર છે, ત્યાં આશીર્વાદની બહુ જરૂર છે. કેમ કે જ્યાં સુધી આપણે પોતાના ઈગોને ઓળખીએ નહીં, જાણીએ નહીં, હઠમાં ઈર્ષાને ઓળખીએ નહીં, જાણીએ નહીં, ત્યાં સુધી આ વસ્તુ જાય એવી નથી. અને એટલા માટે કોઈક સાચા સંતની ગોળ
કે એવા આપણા જીવનમાં આધ્યાત્મિક વસ્તુની ખૂબ જરૂર છે. એમ કહેવાય છે કે ઇન્ડિયાનું ઇકોનોમી અત્યારે બહુ સરસ છે અને બહુ સરસ ગ્રો કરી રહ્યું છે, કેમ કે એમાં 3 ચીજ ઇન્ડિયાની ફેવરમાં છે. 3 ડી દરેક સેમિનારમાં ગવર્મેન્ટનો હોય કે કોઈ બી જગ્યાએ આપણે સાંભળવામાં આવે છે. એક છે ડેમોક્રેસી, બીજું છે ડેમોગ્રાફી કે 60-70% પોપ્યુલેશન આપણું અંડર 45 યર્સ છે, ઇન્કમ જનરેટિંગ છે, અને થર્ડ છે 140 કરોડની જનતા છે એટલે ડિમાન્ડ ખૂબ છે. અમારા બોમ્બેમાં કહેવાય છે કે ભેળપુરીનું કાંટું ગમે ત્યાં લગાડો ચાલવાનું જ છે, અને ઘર ગમે ત્યાં બાંધો વેચાવાનું જ છે, એટલું બધું પોપ્યુલેશન છે, એટલી બધી ડિમાન્ડ છે. પણ એ બહુ સારી વસ્તુ છે ને ગવર્મેન્ટ એમાં બધી રીતે કામ કરે, પણ એ ધંધો ચલાવવા માટે અને એમાં એક ખાસની આજની યુવા પેઢીને બીજા 3Dની બહુ જરૂર છે. તો ધંધો એથિક્સથી સારો ચાલશે, તો પરિવાર સુખી રહેશે, તો સમાજ અને રાષ્ટ્રનો ગ્રોથ થશે, તો ડેવલપમેન્ટ સાચું થશે. અને એ 3D છે ડેસ્ટિનેશન. જીવનનું ધ્યેય ક્લિયર નહીં હોય તો પછી કોઈ મતલબ નથી. બીજું ડી છે ડાયરેક્શન, કે કયા દિશામાં આપણે કેવી રીતે ચાલવું હોય. તો ડાયરેક્શન વિના આપણે ડેસ્ટિનેશન પર પહોંચી નહીં શકશું. અને ત્રીજું છે ડિટર્મિનેશન, કે દ્રઢ સંકલ્પ, કેમ કે દુનિયાના ઘણું બધું એવું થાય છે, ઇન્ફ્લુઅન્સીસ એવા હોય છે, વાતાવરણ એવું બદલાય છે કે ત્યાં દ્રઢ સંકલ્પ રાખી અને સાચી દિશામાં આપણે ડેસ્ટિનેશન તરફ પહોંચવું જોઈએ. તો આ જે વસ્તુ છે એ આધ્યાત્મિકતા વગર પછી કોઈ બી સંપ્રદાય હોય, કોઈ બી ધર્મ હોય, પણ એક ગુરુ, એક સંત વગર આ 3 વસ્તુ જીવનમાં સાકાર ન થતો. જીમ કોલિન્સ કરીને એક ઓથર હતા, એમને વાત કરી, એમને એક બુક લખી છે ગુડ ટુ ગ્રેટ. એમાં એમને રિસર્ચ કર્યું કે દુનિયાની બહુ બધી મોટી મોટી કંપનીઓ છે જે 100-200 વર્ષથી ચાલતી આવી છે, 100 વર્ષ, 200 વર્ષ, અને બહુ મોટી કંપનીઓ. તો એવું તે શું હતું કે આટલી બધી એક બે દાયકાઓ સુધીના કંપનીઓ ચાલી છે, આજે બી છે. મેં જેમ કીધું સિટી બેંક 200 વર્ષથી છે, 200 વર્ષ ઉપરથી છે, એટલી બધી કંપનીઓ નથી ચાલતી. એનું ફેમિલી ઓન બિઝનેસ પોતાનું હોય તો એ પેઢી 3 પેઢી પછી તો કંઈક બીજું જ બદલાઈ જતું હોય છે. તો એવું તે શું હતું એ લોકોના લીડરશિપમાં, એવું તે શું હતું કે મેનેજમેન્ટમાં, એવી કઈ વસ્તુ હતી, ભલે પ્રોડક્ટ હોય, ગમે તે હોય, મોનોપોલી હોય, પણ એવી તે કઈ ક્વોલિટી હતી જેના લીડર્સ હતા, જેના ઓનર્સ હતા, કે 150-200 વર્ષ સુધીની કંપનીઓ ટકી. તો એ લોકોએ રિસર્ચ કરીને એમાંથી તારણ કાઢ્યું ઘણા માટે, પણ એમાંથી 2 કારણ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. એક તો હતું કે એમનું દ્રઢ સંકલ્પ લીડરશિપમાં, ફિયર્સ રિઝોલ્વ ઇંગ્લિશમાં લખેલું છે, અને બીજું છે કે દરેક લીડર્સમાં એક વિનમ્રતા હતી, હ્યુમિલિટી હતી. હવે આ 2 વસ્તુનો આપણે વિચાર કરીએ કે વિનમ્રતા અને દ્રઢ સંકલ્પ, એ ફરી હું કહું છું કે કોલેજમાં કે કોઈ યુનિવર્સિટીમાં નથી શીખવાતું. આ વસ્તુ જે છે એ આધ્યાત્મિકતાથી જ આવે છે અને આધ્યાત્મિકતાથી જ ટકે છે. બાકી દ્રઢ સંકલ્પ અને વિનમ્રતા, હ્યુમિલિટી, એ કોઈ એમને નથી આવતી, ઘરના સંસ્કારમાંથી આવે. પરિસ્થિતિ માણસ વિચારે તો એમાં ઘણા બધા હારી જાય છે, ઠોકર ખાઈને પડી જાય છે, ઉદાસ થઈ જાય છે, ઉમંગ થઈ જાય છે. પણ પોતાના ધ્યેય તરફ ચાલવું દ્રઢ સંકલ્પથી અને એ પોતાની નિષ્ઠાથી ચાલવું, કેમ કે દ્રઢ સંકલ્પ ત્યારે જ બને છે જ્યારે એનામાં જીવનમાં નિષ્ઠા હોય, એના પ્રભુ તરફની નિષ્ઠા હોય, પ્રભુને હિતકારી માનતા હોય, કલ્યાણકારી માનતા હોય, કરતારતા માનતા હોય, તો જ એ વસ્તુ દ્રઢ સંકલ્પને પકડી રાખી શકે. બાકી ગમે તેવો વ્યક્તિ હોય, અમુક પરિસ્થિતિ આવે તો મનથી હારી જાય ને કાં તો મૂકી દે છે અને પછી ઉદાસ થઈ જાય છે. અને એ દ્રઢ નિષ્ઠા પાકી કરાવવામાં એ ત્યાં પ્રગટ સંત હોય, એવા ગુરુ હોય કે એવા આશીર્વાદ હોય તો એ નિષ્ઠા પાકી થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આધ્યાત્મિકતા આપણા જીવનમાં દરેક વ્યક્તિ બિઝનેસ કરતો હોય કે ગમે તે પ્રોફેશનમાં જરૂરી છે, એટલે એક સંતની અનિવાર્યતા છે. આજે જ અમે સુરતમાં એક અમારા હરિભગત છે વાત કરતા હતા, વચ્ચે એક પ્રસંગની વાત યાદ આવી ગઈ કે આશીર્વાદ કેટલા અનિવાર્ય છે. કે એમને અહીંયા કેમિકલની ફેક્ટરી છે, કલ્પેશભાઈ અહીંયા બેઠા હશે, હારે બેઠા છે, તમારી સામે જ છે. તો એમને વાત કરતા હતા કે એમની પોતાની કેમિકલની ફેક્ટરી છે, ફાર્માસ્યુટિકલની. તો એમને એક પ્રોડક્ટ બનાવે છે અને કોઈક મલ્ટીનેશનલ કંપનીને એને સેમ્પલ મોકલાયું કે એનો ઓર્ડર મળી જાય, જો સેમ્પલ પાસ થઈ જાય
તો બહુ મોટો ઓર્ડર મળીને બહુ સરસ કામ થયા આગળ અને બધાને ફાયદો થયો એમાં. પણ એ સેમ્પલ એના ટેસ્ટ પ્રમાણે મેચ ના થયું, એટલે એક્સેપ્ટ ના થયું. એટલે પછી બહુ કામ બહુ કરેલું, મહેનત બહુ કરેલી, એમના ડૉક્ટર્સ રિસર્ચવાળા બધા એને પોતાને બહુ બધી મહેનત કરેલી, પણ એ મેચ ન થયું અને એ સેમ્પલ પાસ ન થયું. એટલે પછી એમને થયું કે આટલી બધી મહેનત કરી ને આપણે કંઈક ફળ ના મળ્યું, તો જો આ કંઈક મળી જાય તો પાસ થઈ જાય તો ઘણું મોટું કામ થઈ જાય, સેવામાં સાહિત્ય નિમિત્ત બને. એની ભાવના બી શુદ્ધ હતી. એટલે પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને વાત કરે છે, તો સ્વામીજી એમને આશીર્વાદ આપીને એક જ વસ્તુ બોલે, ફરી વાર તમે સેમ્પલ બનાવો, એ કંઈ સામેથી 6 મહિના પછી આવશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાઈટ? હવે આ વસ્તુ છે અશક્ય વસ્તુ હતી, કે પાછળ સામેથી કોઈ કંપની પાછળ સામેથી ના આવે. મેં એવું જ થયું કે 6 મહિના પછી સામેથી કંપની ગોતતા ગોતતા એમને જ મને આજે જ બપોરે પ્રસંગ કીધો. તો આ વસ્તુ જે છે કે જે અશક્ય લાગતી વસ્તુ આપણે ધંધામાં એક આશીર્વાદથી એકદમ સ્મૂથ થઈ જતું હોય છે. આપણે કદાચ ઉદાસ થઈ જાય, આપણે કદાચ હારી જાય, પણ એમને નિષ્ઠા હતી કે જો સ્વામીજીના આશીર્વાદ મળી જાય તો કાં તો મને ના પાડશે તોય મારા સારા માટે હશે અને હા પાડશે તોય મારા સારા માટે હશે. એટલે એમને કીધું કે આપ જેમ કહો એમ, પણ અમારી ઈચ્છા છે. તો કે કશો વાંધો નહીં, આપ ફરી કરજો. સામેથી કંપની 6 મહિના પછી આવશે. એટલે 6 મહિના પછી આવી અને આખી ટીમ આવી અબ્રોડથી, બહુ બધા જણ આવ્યા અને જાત જાતના ટેસ્ટ લીધા અને એવું કીધું કે અમારી કંપનીમાં જે આ સેમ્પલ બને છે એના કરતાં બી તમારું સેમ્પલ અમારા ક્વોલિટી કરતાં બી સારું છે. આ જે છે એ આશીર્વાદના ફળ છે અને એટલા માટે આપણા દરેકના જીવનમાં એ આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે. સ્વામીજી ઘણી વખત કહે છે કે તમે સત્સંગ કરશો તો આ બધી જ વસ્તુઓ આપણા જીવનમાં સાકાર થશે. વિજયભાઈ વાત કરી કે લીડરશિપની વાત કરી, મને બહુ ગમ્યું એમને જે વાત કરી. તો લીડરશિપ એટલે શું? આપણે એવું માનીએ કે લીડર મોટી કંપની ચલાવે, 1000-2000 માણસ કામ કરે, લીડર કહેવાય. MLA MP કોઈ પોઝિશન હોય તો આપણે લીડર કહેવાઈએ. સિટી બેંક જેવામાં કોઈ મોટું ટાઇટલ હોય, મોટું પોસ્ટ હોય, CEO જેવો, એને લીડર કહેવાય. પણ એ તો બધા ટેમ્પરરી છે પાછા. હવે આજે હું જોબ નથી કરતો તો હું હવે એનો લીડર નથી રહ્યો, રાઈટ? એટલે ને કોઈ MLA હોય અને 5 વર્ષ હોય પછી એની પોસ્ટ વહી જાય, ઇલેક્શનમાં ના જીતે તો કદાચ બસ સ્ટોપ પર ઉભા તો એને ભાવે ના પૂછે નેક્સ્ટ ટાઈમ, એવું બી થાય. એટલે એ બધી લીડરશિપ તો બધી પોઝિશનને આધાર છે, ટાઇટલને આધાર છે, એ બધી ટેમ્પરરી છે. પણ ખરેખર લીડર એટલે કોણ? તો એ કે જે પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિને કંટ્રોલ કરે, પોતાની જાતને લીડ કરે અને લીડ બાય એક્ઝામ્પલ, પોતાના જીવન દ્વારા પ્રેરણા આપે, એ ખરેખરો લીડર કહેવાય. રાઈટ? અને લીડર ગમે તેવી પરિસ્થિતિ હોય, સ્ટ્રેસ હોય કે ગમે તેવા પ્રોબ્લેમ હોય, પણ પોતે પોઝિટિવ રહે અને બીજાને પોઝિટિવ રાખે. પોતે ગુણ ગાય અને બીજાના બી ગુણ ગાયા કરે. પોતાના ગુણ નહીં પણ બીજાના ગુણ સહજતાથી ગાઈ શકે. પોતે પોતાના આચરણથી બીજાને ઇન્સ્પાયર કરે, એનું નામ સાચો લીડર કહેવાય. અપ્રિસિએશન, કામ સારું થાય તો બીજાને આપે અને કંઈ ભૂલ થઈ ગઈ તો પોતે માથે લે, એ સાચો લીડર કહેવાય. હવે આ વસ્તુ જે લીડરશિપની વાત છે તો એ કેવળ સત્સંગથી જ આવે. અને આપણે જોઈએ તો બધા જ આપણા અવતારો અને યુગ પુરુષો એવા ભક્તો, એમના જીવનમાંથી આ લીડરશિપ ક્વોલિટી આપણને સહજ જ દેખાય, સહજ જ, રાઈટ? દિલથી દેખાય કે આ વસ્તુ એને એમના જીવનથી આપણને ઇન્સ્પાયર કરે છે, આપણને એમના તરફ ખેંચે છે અને એનાથી આપણે કહીએ કે અમારા ગુરુ છે કે અમારા ભગવાન છે. એ કોઈ સામેથી કહેતા નથી, પણ પ્રેમ આપે છે અને આશીર્વાદ આપે છે, પ્રેમ આપે છે અને સમાધાન આપે છે, પ્રેમ આપે છે અને આપણા રીતે વર્તે છે, આપણી લેવલે આવી જાય છે. એટલે સહજથી જ કે આપણા એ લીડર કહેવાય છે. પણ એ લીડરશિપમાં એક ગુણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસમાં, પણ એ લીડરશિપનો સ્કિલ ક્યારે આવશે? જ્યારે આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિ હશે તો. બીજું છે કે એક સ્કિલ બહુ જોઈએ સારું બિઝનેસમાં સક્સેસ જવા માટે, એ છે ઇંગ્લિશમાં કહેવાય છે એડેપ્ટિબિલિટી. ગુજરાતીમાં એનો મતલબ થાય છે અનુકૂળ ક્ષમતા, કે આપણે બધી જ પરિસ્થિતિને આપણી જાતે જ અનુકૂળ થઈ જઈએ. અને કોવિડની પરિસ્થિતિ એવી હતી, ભગવાને એવી ઊભી કરી કે બધાએ કોઈક ના કોઈક રીતે અનુકૂળ બધાની સાથે થવું પડ્યું. કેમ કે બહાર જવા એવું હતું નહીં, બધું જ લોકડાઉન જેવું થઈ ગયું હતું. બધા એકબીજા એક સાથે અનુકૂળ થઈ ગયા. ઘરમાંથી અમસ્તા બહાર જતા હતા આંટા મારવા અને એ બંધ થઈ ગયા ને ઘરમાં જ બેસી રહેવું પડ્યું હતું. 80 વર્ષના દાદી બી અનુકૂળ થઈ ગયા અને ઝૂમ કોલ કરતા થઈ ગયા, ટેકનોલોજી વાપરતા થઈ ગયા. જે ટેકનોલોજીનું ટી સુદ્ધા નહોતા સમજતા પણ એ બી બધા થઈ ગયા. બધું ઓનલાઈન થઈ ગયું અને બધું સહજતાથી બધાને આવડી ગયું. એટલે અનુકૂળ ક્ષમતા ભગવાને બધાને આપી છે, પણ દરેકના લેવલે જવું,
પોતાની ઈગોને મૂકીને જવું, પોતાની ઈગોને સાઈડમાં રાખવું, એ વસ્તુ બહુ જરૂરી છે. તો જ આપણે બધાની સાથે અનુકૂળ થઈ શકીએ છીએ. આ વસ્તુ કેવળ સત્સંગ કે આધ્યાત્મિકતાથી આપણને ખ્યાલ આવે છે. અને ત્રીજું કે જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે આપણે ડિસિઝન બરોબર નથી લઈ શકતા. મોટા 2 હર્ડલ છે બિઝનેસમાં. આમ તો તમને બધાને વધારે ખબર છે, એવું કંઈ ખાસ કંઈ સમજાવવાની વાત નથી કે હેતુ નથી. પણ સ્ટ્રેસ દરેક ચીજને, પરિસ્થિતિને, ડિસિઝનને બગાડે છે. સ્ટ્રેસથી સંબંધ બગડે છે, સ્ટ્રેસથી ડિસિઝન ખરાબ લેવાય છે, સ્ટ્રેસથી આપણે કંઈક વાણીથી નપાસ થઈ જતા હોઈએ છીએ. તો એ સ્ટ્રેસ ના આવે એનું શું કરવું? તો ત્યાં કાં તો આશીર્વાદ જોઈએ, કાં તો અપરંપાર એવી ભગવાન તરફની નિષ્ઠા જોઈએ કે ભાઈ જે થશે એ ભગવાન મારા સારા માટે કરશે. એક વખત સ્વામીજીને એક જણ, હરિપ્રસાદ સ્વામીજીને એક જણ મળવા આવ્યું કે સ્વામી મારો 90 લાખનું દેવું થઈ ગયું છે, શું કરું? સ્વામી કે કરોડનું થાય પછી આવજે. એટલે સ્વામીજી શું કહેવા માંગે, હજી 10 લાખનું ચાલો લહેર કરે છે પાછળ બીજાને લઈને એવું. પણ એ કીધું ચિંતા શું કામ કરે છે? ભગવાન તારો વાણ વાંકો થવા દેશે નહીં. મારી પોતાની પર્સનલ પરિસ્થિતિની વાત કરું. આજે ખુલ્લા દિલે ગુરુવારીને ખ્યાલ જ છે, એમનો આશીર્વાદ છે કે જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, અમારો બિઝનેસ હતો ફાધરનો, તો ટ્રેડિંગનો જ બિઝનેસ હતો. તો એક બાજુ લેવાના હતા ને એક બાજુ દેવાના હતા. અમારા કઝિન બધા રસેશભાઈ બેઠા છે, એમને ખ્યાલ છે. તો જેની પાસેથી લેવાના હતા અમે તેને ઓળખીએ નહીં તો વયા ગયા. જેને દેવાના હતા એ તો ચડી બેઠા. તો દુનિયાનો ક્રમ છે, એનો અમારો કોઈ વાંક બી નથી, ને અમે કંઈ ચાલે બી નહીં. તો મારું કરિયર 40 લાખના દેવાથી ચાલુ થયું, આજથી 35 વર્ષ પહેલાં. 35 વર્ષ પહેલાં જગ્યાની કિંમત કેટલી હતી? 10,000 કે 1 લાખ રૂપિયાની જગ્યાની કિંમત 35 વર્ષ આજે કેટલાની હોય? તો વિચાર કરો, આજે એ વ્યક્તિ કોઈ 25 વર્ષનો યુવક, એની કરિયર 40 લાખના દેવા તે વખતના, અત્યારે જે કરોડ થાય ચાલુ કરે તેની શું પરિસ્થિતિ થાય? એમ તો સુરતની ઇન્ડિયા છોડીને જવું પડે ને કે ભાઈ અહીંયા તો હવે આપણે આખી જિંદગી કમાઈને આપીએ તો હવે પૂરું થવાનું નથી, રાઈટ? પણ સ્વામીજીએ મને એક જ વસ્તુ કીધી. હું અને મારા નાના ભાઈ હતા અને ઘરમાં મારા મમ્મીને બધાની ચિંતા હતી કે હવે થશે શું? અંધારું થવા લાગ્યું, દિવસમાં અંધારું જેવું કે અમારું ફ્યુચર શું? સ્વામીજી એક જ આશીર્વાદ આપી દેવા તરત કે કાંઈ ચિંતા નહીં કરો, તારો વાણ વાંકો નહીં થાય, કે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અમારી પાછળ ડી કંપનીના માણસ લગાડેલા તે વખતે, તમને ખબર હશે ડી કંપની એટલે, પણ જેને લગાડેલા એને ભાગી જવું પડ્યું. એવી પરિસ્થિતિ સ્વામીજીના આશીર્વાદથી થઈ. અને પછી હું પોતે સીએ છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. હું બહુ દિલથી ખુલ્લા દિલે એકરાર કરવા માટે કહું છું, હું રેન્ક હોલ્ડર છું. 6 વર્ષ મેં તો તરત પછી જોબ લઈ લીધી. સ્વામીજી કીધું આપણે જોબ કરો બોમ્બેમાં, હમણાં આપણે ધંધો નથી કરવો. પછી 6 વર્ષમાં મારી જોબની ઇન્કમથી મારી ઘર ચાલે. પછી એક ભાઈ સાથે મળીને કંઈક સાઈડમાં બિઝનેસ કર્યો, પણ કેટલી આવક થઈને કેટલી જગ્યાએ આજે મને હિસાબ નથી મળતો, પણ 6 વર્ષમાં બધું દેવું ચૂકવાઈ ગયું. આ સ્વામીજીના આશીર્વાદને તાકાતની વસ્તુ છે. હમણાં એક જણ સ્વામીજી પાસે આવ્યા, ગુરુહરિ પ્રબોધ સ્વામી પાસે, કે સ્વામીજી બહુ કરજ થઈ ગયું છે. તો સ્વામીજીને આશીર્વાદ આપીને પણ સાચી સૂચ બી આપી. સ્વામીજી કીધું કે ભજનની ગરજ વધારી દે, જ્યાં તારી કરજ ચુકાઈ જશે. કે જા કેવી સરસ વાત કરી કે આપણા જીવનમાં ભજન હશે ભગવાનની, જે ભગવાનને માનતા હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, રામ ભગવાનને માનતો હોય, સ્વામિનારાયણ ભગવાનને માને કે જેને માનતો, પણ એ ભગવાન તરફની નિષ્ઠા વધારવા માટે આપણે ભજન કરવું છે. એક પોકાર કરવું છે કે સ્વામીજી હું તમારો છું ને તમારો થઈને રહું. હે ભગવાન તમારી મારી રક્ષા કરજો, મને તમારામાં વિશ્વાસ રહે કે તમે હિતકારી છો, મારી જવાબદારી લીધેલી છે ને મારે તમારા ગમતામાં જીવવું છે. આપણે એથિક્સની વાત કરીએ પણ આપણા પર્સનલ લાઈફમાં જ એથિક્સ નહીં હોય તો બિઝનેસમાં એથિક્સ ક્યારે આવશે નહીં. મારી પર્સનલ લાઈફમાં એથિક્સ નહીં હોય તો હું સિટી બેંકમાં ચોરી કરવાનો જ છું ને એથિક્સ હું મારું સભાનતા દેશે નહીં. એટલે જીવનમાં એથિક્સ હશે તો બિઝનેસમાં એથિક્સ ઓટોમેટિક આવશે. એક યુવકને પ્રશ્ન હતો, નોકરી કરતો હતો, એટલે એને કોઈક અમારા સંત છે એ સ્વામીજી પાસે લઈ ગયા. એને વાત કરી કે સ્વામી મને છે ને હાથ ધ્રુજ્યા કરે છે, બહુ યંગ 28-30 વર્ષનો હશે, અને એ નોકરી કરેલા કોરિયર કંપનીમાં. પણ એ કે મને કેટલી બધી તકલીફ પડી ગઈ કે મને વિભ્રાંત જેવી અવસ્થા થઈ જાય છે, મને કંઈ યાદ નથી રહેતું. કે કેમ, શું થાય છે? કે મારે કયું એડ્રેસ, કોરિયર કંપનીમાં પેલું એડ્રેસ ભૂલી જાઉં છું. એ તો ચાલે જ નહીં ને, એડ્રેસ ભૂલી જાય. અને નીચે આવીને મારું સ્કૂટર ક્યાં મૂક્યું છે એવું ભૂલી જાઉં છું. હવે કોરિયર કંપનીમાં કામ કરતા ડિલિવરીનું તો એ કેવી રીતે ચાલે? પછી એને કીધું કે સ્વામીજી જ પૂછ્યું, ગુરુહરિ પ્રબોધ સ્વામી કે કેમ એવું થાય છે?
તો કે સ્વામી મને એવું લાગે છે કે મારું કર્મ ખરાબ છે, મારું પ્રારબ્ધ ખરાબ. હવે કર્મ ને પ્રારબ્ધનું થિયરી આપણને ખબર હોય પણ જોઈ ના શકતો હોય, એ તો આવા સંત જ જોઈ શકતા હોય છે. પણ છતાં બી સ્વામીજી કીધું ના, આપણું કર્મ ખરાબ નથી, પ્રારબ્ધ ખરાબ નથી, એની ચિંતા ના કર. તો એ કે તો બધું શું કામ થાય છે? ત્યારે સ્વામીજીએ વાત કરી કે આપણા જીવનમાં પવિત્રતા નથી એટલે થાય છે. ત્યારે એને ખુલ્લા દિલે રડીને એકરાર કર્યો કે સ્વામીજી હા, મારી ખરેખર મારા જીવનમાં પવિત્રતા નથી. જો આપણે પર્સનલ એથિક્સની વાત કરીએ, આપણે ધર્મને શાસ્ત્રમાં પવિત્રતાની કેટલી બધી વાતો કરી છે, પણ એ આપણે પાળવી પડે. એ ભગવાનના ગમતામાં એ આધ્યાત્મિક જે આપણું બંધારણ છે એમાં જીવવું પડે, તો પછી બિઝનેસ એથિક્સ આપણે ઓટોમેટિક આપણા જીવનમાં આવશે. એને રડીને એકરાર કર્યો કે મારા જીવનમાં સ્વામી ન જોવાનું, ન ખાવાનું, ન બોલવાનું, ન કરવાનું, ઘણું બધું કરી નાખું છું અને મારા જીવનમાં પવિત્રતા નથી. ત્યારે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે તું પવિત્ર જીવન જીવ, તો એ કે તારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ભગવાન તારી બધું જ સરસ કરશે. કહેવાનો મતલબ કે આપણો જે માનસિક છે, આપણો સામાજિક છે, આપણો વ્યવહારિક જે સંતુલન છે એનો આધાર છે આપણો આહાર વિહાર પર છે. આપણે શું ખાઈએ છીએ, શું બોલીએ છીએ, શું આંખોથી જોઈએ છે, એ આહાર વિહાર પર આપણે વિચાર કરવાનો છે. એક છેલ્લી પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું કે સ્વામીજી ત્યાં આપણે એક જણે વાત કરી કે કેનેડામાં નહીં, અમેરિકામાં, કે સ્વામી મારો જોબ નથી. એટલે સ્વામીજી કીધું કે એને બહુ ટેન્શન થઈ ગયું કે 3 મહિનાથી જોબ નહોતી અને 3 મહિનાનું જે જોબ વગર જે એને ઘરનો ખર્ચો, EMI ભરવાનો હોય, ગાડીનો EMI, છોકરાઓનો ખર્ચો, અમેરિકા પેરેન્ટ્સને ઇન્ડિયામાં મોકલતા હતા, એ બધો ખર્ચો ચાલુ હતો. હવે 3-4 મહિનાનું સેવિંગ્સ બાકી હતું. તો એને એમ થયું કે હવે 3 મહિના નહીં મળે તો મારો શું પરિસ્થિતિ થશે. એટલે સ્વામીજીને વાત કે સ્વામી જોબ મળે એવા આશીર્વાદ આપો. એને વિશ્વાસ હતો કે જો સ્વામીજી આશીર્વાદ આપશે તો મને 100% જોબ મળશે. પણ સ્વામીજી એક વાત કરી, સ્વામી કે આપણે એવી પ્રાર્થના નહીં કરવાની. એટલે આપણે આશીર્વાદ લેવા જઈએ તો આપણને એમ થાય કે ભાઈ જે દવા, જે દુખતું હોય એની જ દવા લઈએ ને. હું ડૉક્ટર પાસે જાઉં તો એ મારું પેટ દુખે છે કે મને પેટની દવા, દુખવાની દવા આપો. ડૉક્ટર કે ના એવી વાત નહીં કરતા, આપણને કેવો વિચાર આવે તો ભાઈ કઈ વાત કરીએ. પણ સ્વામીજીને થી આગળ લઈ જવા તો આગળની સૂઝ આપી હતી. આજે વિઝડમ છે ને, બ્લેસિંગ્સની વાત છે, સોલફુલ રિફ્લેક્શન, એટલે આગળ લઈ જવા હતા. એટલે ભાઈને હાથ જોડ્યા કે પછી પ્રબોધ સ્વામીજીએ કીધું ગુરુવરીએ કે આપણે એવી પ્રાર્થના કરવાની કે એ મહારાજ, એ પ્રભુ હું તમારો છું ને તમારો થઈને રહું. તો પછી એમને સ્વામીજીએ સમજાવ્યું કે જો આપણે એવી પ્રાર્થના કરીએ કે હું તમારો છું તો ભગવાન મારીને આપણી સૌની જવાબદારી લઈ લે. આપણે એવી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી બધી રીતે તન મન ધનથી સુખી કરે. અને તમારો થઈને રહું બીજ કે હવે મારી જવાબદારી છે કે એમના ગમતામાં, એમના ધર્મના આપણે નિયમ ધર્મ પાડી એમના આજ્ઞામાં રહીએ તો આપણે એના થઈને રહેવાય. બાકી બિઝનેસમાં જો છો, બીજું એક કારણ છે સ્ટ્રેસની સિવાય ડાયવર્ઝન. જો આપણા જીવનમાં ડાયવર્ઝન આવી જાય તો આપણે ક્યારે બિઝનેસમાં આપણે ગ્રો ના કરી શકીએ. અને ડાયવર્ઝનના ઘણા બધા કારણ છે. એમાં સોશિયલ મીડિયા ને મૂવીઝ ને બધું ઘણું બધું છે. બિઝનેસ તમે આમ કોર બિઝનેસ છોડીને નવો ધંધો હજી એસ્ટાબ્લિશ નવો ન થયો હોય પોતાનો ને બીજો કરવા જાઓ, એવી ડાયવર્ઝન છે. પણ બીજા બધા ઘણા ડાયવર્ઝન આવે જે આપણે કોન્સન્ટ્રેશન ને ફોકસથી આપણને દૂર લઈ જાય છે. એમાં સોશિયલ મીડિયા આજકાલની યુવા પેઢીને, ઇવન ઘણા બધા ભાઈઓ અને બહેનોને બી સોશિયલ મીડિયાથી આપણો ટાઈમ બહુ બગડે ને ઘણું બધું ડાયવર્ઝન કરાવે છે. પણ જ્યાં સંત હોય, સત્સંગ હોય, જે આવા પુરુષો હોય તે આપણને વિવેક શીખવાડે, વિનમ્રતા, આપણને ડાયવર્ઝનમાં ના જવા દે. અમારા વસઈમાં એક સ્વામીજી પધારેલા ત્યારે યુવક મંડળે પ્રાર્થના કરી. દરેકના હાથમાં એક ફુગ્ગો હતો અને ફુગ્ગા પર બધા સોશિયલ મીડિયાના લોગોને નામો હતા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક એ બધું હતું. ને બધા સ્વામીજી નીચે ઉતર્યા, સભામાં જવું હતું. તો સ્વામીજીને બધાએ પૂછ્યું કે સ્વામીજી આ બધા ફુગ્ગા શું છે? સ્વામીજી પૂછ્યું તો કે સ્વામી અમારા જીવનમાં બધા વ્યસન પડી ના જાય અને હમણાં થોડા ઘણા અટવાયેલા છે, પણ આપ આશીર્વાદ આપો કે અમારા જીવનમાંથી આ વ્યસન નીકળી જાય, કે અમે ફસાઈએ નહીં ને અમે આ ડાયવર્ઝનમાં જઈએ નહીં. સ્વામીજી શું કરવાનું મારે? તો કે તમારા સ્વામીજીના હાથમાં એક નાનકડી નીડલ જેવું આપ્યું. મેં કીધું આ ફુગ્ગા તમે દરેકના હાથથી ફોડી કાઢો ને અમારા જીવનમાંથી એક ચીજ નડે નહીં એવા તમને આશીર્વાદ. સ્વામીજી રાજી થઈને દરેકના 80 થી 100 યુવકો ઊભા હતા, દરેકના ફુગ્ગા ફોડીને ખૂબ રાજીપો દેખાડ્યો કે આવી એક દ્રઢતાથી બધા સંકલ્પ કર્યો કે અમારા જીવનમાં કોઈ ડાયવર્ઝન આવે નહીં. તો આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આવા સંતના આપણને દર્શન થાય, જે આપણને આવું આપણને દ્રષ્ટિ આપે, આપણને આશીર્વાદ આપે. ગુરુહરિ સ્વામીજીની 2 મિનિટ વાત કરું કે
આપણા જીવનમાં એક એવા સંત કે જે આપણા જીવનમાં વસંત લાવે એવા છે. એ જે આપણા જન્મ મરણના આવાગમનનો અંત લાવે એવા સંત છે. હું તો માનું છું કે ગુરુહરિ સ્વામીજી સાયન્ટિસ્ટ છે. એ પોતે જ વિચારશે કે મને કેમ સાયન્ટિસ્ટ કીધો, પણ એ પોતાના વાણી, વર્તન અને વિચારથી આપણા ભગવાનનું ભવ્ય અને દિવ્ય સ્વરૂપનું આપણને વિજ્ઞાન કરાવે એવા એક ગુરુહરિ સાયન્ટિસ્ટ છે. રાઈટ. એટલે આપણે ખૂબ બધા નસીબદાર છે કે આપણે બધાને સ્વામીજીના દર્શન થયા. પણ આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, જેમ વિજયભાઈ વાત કરી, દરેકના જીવનમાં દરેક ફિલ્ડમાં અનિવાર્ય છે. અને સત્સંગ અને શાસ્ત્ર એવા સત્પુરુષની આધીન છે. એવા સત્પુરુષના આપણને દર્શન થયા. એમના ચરણોમાં પ્રાર્થના કે અમને એવા આશીર્વાદ આપજો કે અમારી આધ્યાત્મિકતાનું જતન અને પોષણ થયા કરે એવા ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સચ્ચિદાનંદ સ્વામી મહારાજની. ખૂબ સરસ કૃષ્ણભાઈ આપણને માર્ગદર્શન આપ્યું. આપણી વચ્ચે આપણે જેમની ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવા પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચેમ્બરની પ્રણાલી પ્રમાણે આપણે એમનું સ્વાગત કરું છું. હું આદરણીય અધ્યક્ષ પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા અને ઓફિસ ટીમને વિનંતી કરી કે તેઓ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરશે. આપણે સૌ બધા તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવશું. આજે ખાસ તો આપણા માટે સૌના માટે ગૌરવની ક્ષણ છે. આજે આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે કે ભારત માતાના બે સંતાનો, ગુજરાત અને મહારાષ્ટ્રનો આજે સ્થાપના દિવસ છે. અને એવા સમયે આપણી વચ્ચે પ્રબોધ સ્વામીજી ઉપસ્થિત છે અને આપણે એમને ખૂબ શાંતિથી એ ત્યાં જ એમના સ્થાન પરથી જ આપણને માર્ગદર્શન આપવાના છે, આપણને આશીર્વચન આપવાના છે. ત્યારબાદ આ કાર્યક્રમ પછી, એમના પ્રવચન પછી ઘણા મિત્રો એમના આશીર્વાદ લેવાના છે. એટલે સ્વામીજી પોતે જ અહીંયા બેસીને એમને આશીર્વાદ આપવાના છે. એટલે આપણે સૌ શાંતિથી એમને સાંભળીશું. આદરણીય પ્રબોધજીવન સ્વામી. સુરતની ધરતી ઉપર આપણા બધાના દર્શન કરી ખૂબ આનંદ. કૃષ્ણભાઈએ વાત કરી તો મને યાદ રાખવાનું.
તો સૌથી વધારે જો મળતી હોય કોઈ ચીજ તો એ છે પોતાનો ઈગો. હું કંઈક છું ત્યાંથી આપણે જ્ઞાન શરૂઆત થાય. એને કાઢવો તો નીકળે કઈ. હમણાં આજે રાતે મેં જિંદગી રોકાયા હતા. એમને કે દિવાલમાં એક સૂત્ર હતું. અહંકાર છે એવું કે છે મારે કોઈની જરૂર નથી. અહંકાર એવું કહે છે મારે કોઈની જરૂર નથી. અનુભવ એવું કહે છે કે ધૂળની પણ જરૂર છે. ધૂળ પણ ચોમાસામાં ખાડા પડે ને તો પૂરવા ચાલે. અહંકારથી ખાડા ના પડાય. અહંકારથી ખાડા વધે ઘટે નહીં. એટલે આપણે એમ કે મને બધા વગર ચાલે એવું છે. આપણા વગર બધાને ચાલે એવું છે. બધા વગર આપણે ચાલવું નથી. બધા વગર ચાલે છે એવું જે છે એનો અહંકાર. એ અહંકાર બતાવે પણ કોઈ કોઈના અહંકારની વાત કરી શકે જેમાં હું નથી. હું એમ કહું કે ગુરુસાહેબ સ્વામી આ ભૂલ કરી હોય છતાં મારે કેવું હોય તો હિંમત ના ચાલે. આગે થશે કે ખોટું લાગશે તો શું થાય? ના થાય તો વિચાર ગુરુપ્રસાદ સ્વામી ખોટું લાગશે. એ ખોટું લાગે છે એ શું છે? હું ભણેલો છું, મેચ્યોર છું, બધાની વચ્ચે મારી ભૂલ બતાવો. એ અહંકાર છે. એ અહંકાર ઓળખાય એના માટે સત્સંગ. ઓળખાયા પછી ચાલવા માટે અસ્મિતની સાથે જે બોધ હોય એ નિરંતર આપણે જાગૃત રાખે. ક્યાં આપણે ભૂલ કરીએ છીએ, ક્યાં આપણને માર પડે છે એ વસ્તુ સંતનો સમાગમમાં પણ કામ લાગે. આપણે એટલા બધા બેઠા છીએ. આ ફોટોગ્રાફી ચાલે છે. મારી પાસે ફોટો આવ્યો તો ફોટામાં કોને શોધીશ? રમેશભાઈનું શોધીશ કે બીજી ભાઈનું શોધીશ? દરેક આપણે પોતે વિચારીએ કે હું શોધીશ કોને? હું મારી જાતને શોધી. મારો ફોટો કેવો આવ્યો છે? મારો ફોટો કેવો? આખું ગ્રુપ છે એટલું બધું. ગ્રુપની રીતે ફોટો પાડ્યો હોય. આપણો આખો ફોટોના ખાલી કાન આવ્યો ને તો કાન મારો છે. આખો ફોટો ના આવ્યો કદાચ સામે કાન દેખાતો હોય તો પકડી પાડ્યા કાન મારો છે. એટલા બધા અહંકારથી આપણે જીવીએ છીએ. તો એ અહંકારમાંથી કાઢવાનો રસ્તો કોઈ ખરો? કૃષ્ણભાઈ સરસ વાત કરી. એવું તો સાંભળવાનું મન થતું હતું. આ હજુ ચાલે તો સારું, કંઈક મળે એવું છે એમાંથી. 3 ડીની વાત કરી. ડાયવર્ઝન. અમે ગઈ સાલ અમેરિકા કેન્દ્રમાં એક શિબિર કરી. પરિવાર છે. 4000 જેટલા પરિવારના સભ્યો ભેગા થયા. પહેલાં અમેરિકાની ધરતી પર 4000. એનું થીમ હતું ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. આજની યુવાનીની વાત કરી.
તો એ ડાયવર્ઝનમાં કઈ જગ્યાએ જતા રહે છે ખબર નહીં પડતી. એને પ્રોપર ગાઈડન્સ ન મળે તો ત્યારે એને ડાયવર્ઝનમાંથી બહાર આવી ગયા. હવે ભણવા અમેરિકન ધરતી પર અહીંથી ખર્ચો કરી પેરેન્ટ્સે મોકલ્યા હોય, પણ ત્યારે એવો સંગ મળી જાય કે શું કરવા ગયા છીએ એનો ખ્યાલ ના. એ 3-4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ન ભણે કે ન કેરિયર કરે. અહીંયા પેરેન્ટ્સને એવું કે મારો દીકરો ભણવા ગયો છે, ભણી ગણી તૈયાર થશે અને અમને બોલાવશે ને અમારું કેરિયર ઉજ્જવળ થશે. મા બાપની અપેક્ષા હોય છે, પણ એને ત્યાં કાળજી રાખનાર કોઈ ન હોય તો એવો સંગ જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેવો જેનો સંગ એવો એનો રંગ. 50% સૌરાષ્ટ્રના છે ને, 50% ખરા. એક કહેવત છે સૌરાષ્ટ્રમાં, ખેડૂ હોય, બળદ હોય ઘરમાં, તો એક કાર્ય જોડે ધોરીઓ બાંધ્યો હોય, એક કાળો બળદ હોય, ધોળો બળદ હોય, વાન ના આવે, કદાચ કલર ટ્રાન્સફર ના થાય પણ હાન તો આવે. સૌરાષ્ટ્ર ખુશ થઈ ગયા. એટલે કેવો સંગ રાખવો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંગ એ જ વિકાસનો પાયો છે. સારો સંગ ન મળે તો વિકાસ નહીં ના થાય. તો છોકરાઓને અમે જ્યાં શિબિર કરી અમેરિકાની ધરતી પર, ત્યાં આ ટોપિકથી શરૂઆત કરી. તો આજના છોકરાઓ, જેમ કૃષ્ણભાઈ કહ્યું કે સોશિયલ મીડિયામાં એટલા બધા ગાંડા થઈ જાય છે કે પોતાનું આખું ડાયવર્ટ, લાઈફ આખું ડાયવર્ટ થઈ જાય છે. એ છોકરાઓને એટલું સરસનું માર્ગદર્શન મળ્યું. એમાં ફેમિલી એટલે પરિવારના સભ્યો બી હોય, પેરેન્ટ્સ એટલા બધા રાજી થઈ ગયા કે આ વાત તો અમે અમારી જિંદગીમાં કોઈ સાંભળી નહોતી. આ વસ્તુ તો અમારા કામની છે, છોકરાઓને પછી કે. આપણે જેમ કૃષ્ણભાઈ કહ્યું, કોઈ બી ફિલ્ડમાં જો ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન નહીં હોય તો તમે કોઈ જગ્યાએ સક્સેસ નહીં જાઓ. તો ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન કરાવશે કોણ? શું કરવા છે, શું થઈ રહ્યું છે એનું જાગૃતતા રહે, એના ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. તો આવા સંતો અમારા સુરંગલ સ્વામીજી આવે છે. સુરત વિભાગની આખી સત્સંગની જવાબદારી સુરંગલ સ્વામીજી, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ તમને લાગે ને કે સીએ થયેલા છો. અમારા ગુરુસાહેબ સ્વામી છે, પોતે મિકેનિકલ એન્જિનિયર છે, ગોલ્ડ મેડલ છે. છતાં એ યુવકો આગળ ડાઉન ટુ અર્થ થઈને જીવે છે. ડાઉન ટુ અર્થ ક્યારે થવાય? મારે થવું છે, પણ ક્યારે થવાય? ઈગો મૂકે ત્યારે થવાય. ઈગો હોય તો દરેક જગ્યાએ માર પડે. પોતાની બિઝનેસ હોય એમાં માર પડે, જોબમાં માર પડે, ભણવામાં માર પડે, ઘરમાં માર પડે. અમારા ગુરુજી સ્વામીજી એક વાત શીખવાડતા કે ઘરમાં તમે તમારા મિસિસને પણ તુકારે નહીં બોલાવતા. બહુ અઘરો જોબ છે, પરિણામ છે, અનુભવ હશે. પણ એટલું જો પકડાઈ જાય જીવનમાં તો ઘરમાં કોઈ ઝઘડો થાય જ નહીં. ઘરમાં
ઝઘડો થાય. સમજો ત્યાં સુધી તમારા દીકરાને પણ તુકાર નહીં ભણાવતા. લેસન સામાન્ય છે, પણ જો પકડાય ને તો ઘરમાં આત્મિકતા કે ઘર મંદિર થયા વગર નથી. એટલે આપણે બધાએ ઘરને મંદિર કરવું છે. ઘરને મંદિર. ઘરમાં સાસુઓના ઝઘડા થાય, શાન માટે થાય? ઈગો. શાન માટે થાય? ઈગો. સાસુને હોય કે હું બહુને ટ્રેન કરું, બહુને ટ્રેન કરું, એની રીતે ના ચાલે, આ વસ્તુ અહીં કેમ મૂકી, અહીં મૂકવી જોઈએ. એક જ પ્રશ્ન હોય, ચલો આ જગ્યાએ આ વસ્તુ અહીં કેમ મૂકી, મને પૂછવું જોઈએ. સૌરાષ્ટ્રના એક ઘરમાં પેલા તો દૂજાણું ચાલતું હતું. ઘેરે ઢોળ હોય, દૂજાણું હોય, બોલવું થતું હોય, છાશ બનતું હોય, માખણ બનતું હોય, ઘી નીકળતું હોય. એ જમાનામાં હું 50 રૂપિયાની વાત કરું છું. એ જમાનામાં છાશ કોઈ વેચાતી નહોતું લેતું. મારે ઘેર છાશ થતી હોય તો બાજુવાળા કોઈ તો જરૂર તો લઈ જાય. અને એવા રિલેશન હતા. વાટકી લેવા, શું કહેતું કાઠિયાવાડમાં, કંઈ બન્યું હોય તો બાજુની ઘેર વાટકી લઈને આપવા જઈએ. એ વાટકીવાળા લાગે સામાન્ય, પણ પરિવારને જોડે છે. એ બીજા પરિવારને એ વાટકી વ્યવહાર જોડે છે. તો બધા વ્યવહાર તૂટી ગયા. બાજુવાળો કોણ છે ખબર નહીં હોતી, બાજુ પાડોશી કોણ છે ખબર નહીં હોતી. એ આખું વાતાવરણ, આખું જે સંસ્કૃતિ હતી આખી જતી રહી છે. એટલે સાસુ બા બેઠા હતા અને એક દિવસ કંઈ વલણું નહીં કર્યું હોય, કોઈ છાશ લેવાયું તો હવે કહ્યું છાશનું નથી. ન હોતો ન કે એમાં ખોટું શું, બીજી બેન જતી રહી જે લેવાઈ હતી. સાસુને થયું કે તારે મને પૂછવું જોઈએ કે ના પાડતા પહેલા. સાસુ પેલી બેન જે ગઈ પાછી બોલાઈ જાય. બોલાય પછી કીધું તેટલું કે બેન આજે વલણું નથી. પણ તે કહ્યું એને કોઈ ફેરવું હતો. તે કીધું કે છાશ નથી, ભોએ કીધું એમાં ફેર શું કર્યું. આટલી સામાન્ય વસ્તુ એ ઈગો છે. એ ઈગોને બતાવે પછી એને ઓવરકમ જે કરવા માટેનું જે બળ છે એ કોણ, એના માટે સરસનો સત્સંગ સંતો અહીંયા આવે છે. સરમંગલ સ્વામી, સ્વામી સંતો વાતના અહીં અઠવાડિયે કલાક એક સત્સંગ થાય છે. દર વર્ષે 2-4 આવા ઇવેન્ટ્સ થાય છે. તો એ પ્રસંગોમાં ખાસ આવવાનું રાખજો. અને આવા સરસનો સંતોનો યોગ મળ્યો છે તો સંતોના યોગમાં રહી આપણા પરિવારને, આપણા ઘરને મંદિર બનાવીએ. બસ બહુ અઘરો પ્રશ્ન છે. એના માટે વાણીમાં મીઠાશ જોઈએ. જો મીઠાશ ન હોય ને તો ઝઘડા છે કોઈ છે ના. એટલે આપણે એવી મીઠાશ સંતોના યોગે કરીને આપણે કેળવી છે. તો સરસનો સંતોનો યોગ છે. સરમંગલ સ્વામી આવે છે, બ્રહ્મ સત્સંગ જેવા સંતો આવે છે. એમની સાથે મૈત્રી કરી અને આપણા ઘરને મંદિર બનાવીએ, પરિવારને મંદિર બનાવીએ. એ માટે ગુરુ હરિ આપણને સૌને બુદ્ધિયોગ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની. ગુરુપ્રસાદ સ્વામીજીને વિનંતી કરું છું કે તેઓ પણ 2 મિનિટ અમને માર્ગદર્શન આપે. સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. મને ખ્યાલ છે કે આ કેસબેટનો જમાનો નથી, વનડેનો જમાનો નથી, હવે IPLનો જમાનો, 2020નો જમાનો છે. ઉનાવતી જ છે
ખાલી એક ઇન્વિટેશન આપવા માટે ઊભો થયો છું. જે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ હરિપ્રસાદ સ્વામીજીની જે વાત કરી એ હરિપ્રસાદ સ્વામીજીના 60 વર્ષના જીવન નિષ્કર્ષ સ્વરૂપે એમણે એક જીવનસૂત્ર આપ્યું જે આપણને ખૂબ કામ લાગે એવું છે. એ જીવનસૂત્ર એટલે કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મને આત્મીય બનવાનું બળ આપશો નહીં. કોઈ મને ઉપયોગી થાય કે ના થાય, કોઈ મારી સાથે વફાદારી રાખે કે ના રાખે, કોઈ મને મદદરૂપ થાય કે ના થાય, મારે એને મદદરૂપ થયું છે, મારે એને વફાદારી રાખવી છે. એ જીવનસૂત્ર આપીને સમાજ અને સંસ્કૃતિની સર્વોત્તમ સેવા જેને કરી છે, ભારત માતાની સર્વોત્તમ સેવા કરી છે, એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે, એને યુગ કરીને બિરદાવવા માટે 4 મેના મંગલકારી શુભ દિવસે રાત્રે 8 થી 11 દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ સુરતમાં એક સુંદર ગુરુ જયંતિનો કાર્યક્રમ રાખ્યો છે. અમારે રમેશભાઈ, વિજયભાઈ, મનીષભાઈ, નીરવભાઈ બધા સાથે ખૂબ આત્મીયતાનો નાતો છે વર્ષોથી. તો બધા વતી ઓન બિહાફ ઓફ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી બધાને જ એક ઇન્વિટેશન ભાવભીનું આપીએ છીએ. સમયની સાનુકૂળતા હોય તો જરૂરથી 4 મે રવિવાર 4 મેના મંગલકારી શુભ દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં સાંજે 8 વાગે આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. જરૂરથી પધારશો. સૌને અંતરના જય સ્વામિનારાયણ. હું આભાર વિધિ માટે પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયાને આમંત્રણ કરું છું. ત્યારબાદ સ્વામીજી અહીંયા આગળની સાઈડમાં આપ સૌને આશીર્વાદ આપવાના છે. આપ સૌ શાંતિથી લાઈનબદ્ધ આ બાજુથી આવી અને ત્યાં આશીર્વાદ લઈને આ બાજુથી આપણે નીકળવાનું છે. એટલે આપણે બધા અહીંયાથી પહેલી ક્રમથી ચાલુ કરજો અને આપણે બધા એમના આશીર્વાદ લેશું. હું રમેશભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए. गुरुનું મહત્વ એ છે કે જે અસતો મામ સદગમય તમસો મામ જ્યોતિર્ગમય તરફ લઈ જાય એવું સ્થાન આપણા સૌના જીવનમાં ગુરુનું છે એવું આપણે સૌએ જાણ્યું છે. એટલા માટે સૌ યોગ્ય શ્રેષ્ઠ અને જીવનની સાચી દિશા બતાવે એવા ગુરુની શોધમાં હોય છે. ત્યારે આવા ગુરુના માધ્યમથી, એમની વાણીથી, એમના વિચારથી, એમના માર્ગદર્શનથી અને એમની પ્રેરણાથી આપણું જીવન ઉર્ધ્વગામી બનતું હોય છે. અને એ દિશામાં જવા માટે, એ માર્ગ ઉપર આપણે જઈએ એ માટે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે જે આધ્યાત્મિક સંવાદ આયોજિત થયો, વિઝડમ, બ્લેસિંગ્સ એન્ડ સોલફુલ રિફ્લેક્શન્સ, એમાં પરમ પૂજ્ય સ્વામી પ્રબોધ જીવન સ્વામીજીએ વધારી આપણને માર્ગદર્શન આપ્યું. એ માટે સ્વામીજીનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આપે આપનો કિંમતી સમય આપી અમને માર્ગદર્શન આપ્યું અને ઈશ્વરની કૃપા આપના ઉપર વરસી છે, જેને તમે રીડાયરેક્ટ કરીને અમારા તરફ વહે એવી પ્રાર્થના કરીએ. માટે આપનો આભાર. સાથે સાથે ગુરુપ્રસાદ સ્વામીજી અવારનવાર ફોન ઉપર વાત થઈ, પણ સુયોગ આજે થયો મળવાનો. ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ વિચારશીલ, દીર્ઘદ્રષ્ટિવાળા સારા એક્ઝિક્યુટર આપણે કહી શકીએ, CEO એવા ગુરુપ્રસાદ સ્વામી, અન્ય સંતો અને આપણા પ્રેસિડેન્ટ ભાઈ શ્રી વિજયભાઈ, ભાઈ મનીષભાઈ કાપડિયા ઇનિશિયેટિવ લઈને આ કાર્યક્રમ આયોજિત કર્યો એ માટે એમનો આભાર. કૃષ્ણભાઈ જે એમણે આપણને સરસ માર્ગદર્શન આપ્યું એ માટે, અને આપનો સૌ કિંમતી સમય આપી અત્યારે ઉપસ્થિત રહ્યા તે માટે ચેમ્બર આપ સૌના પ્રતિ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ વેરી મચ. એક સન્માન બાકી રહી ગયું છે. પૂજ્ય કોઠારી સ્વામી પણ અમારી વચ્ચે અહીંયા ચેમ્બરમાં ઉપસ્થિત છે. હું પ્રમુખશ્રીને અને મંચસ્થ ઓફિસ બેરર ટીમને વિનંતી કરીશ કે કોઠારી સ્વામીજીનું, મૈત્રી જીવન સ્વામીજીનું સ્વાગત કરે. આપણે સૌએ સ્વામીજીના આશીર્વાદ લેવાના છે. સ્વામીજી અહીંયા આગળની સાઈડમાં આવશે. ફોટો અહીંયા ચેમ્બરની ફોટોગ્રાફી પણ છે, એટલે તમને ચેમ્બરમાંથી પણ ફોટો મળી જશે.
આપ સૌ શાંતિથી પરેશભાઈ આપના તરફથી ચાલુ કરી અને સ્વામીજીના આશીર્વાદ લેશો. યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આપણે સૌ આશીર્વાદ મળે ને આપણું જ્વલંત વિજય થાય એ માટેના આશીર્વાદ લઈએ. બધાને વિનંતી છે લાઈનમાં બધા ક્રમસર આવજો તો વ્યવસ્થિત ફોટો આપનો.